નવી ટીમ નવી સિઝન કેવી હશે ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11? જી હા મિત્રો, ચેન્નઈ સુપર કિંગ્સ 22 માર્ચે આરસીબી સામે પહેલો મુકાબલો એટલે કે એવું કહીએ તો આઈપીએલ સિઝન 17 નો પહેલો મુકાબલો રમવાની છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની તાકાત શું છે, કમજોરી શું છે અને ચેન્નઈ સુપર કિંગ્સનો શેડ્યુલ શું છે, આ બધું તમને આ રિપોર્ટમાં જણાવીશું. આખરે પ્લેઇંગ 11ની પ્રથમ મેચ કેવી હોઈ શકે છે, કઈ કઈ તાકાત છે એમએસ ધોનીની પાસે અને ચેન્નઈ સુપર કિંગ્સની પાસે કમજોરી કઈ કઈ છે, તો સૌથી પહેલા આ રિપોર્ટમાં શરૂઆત કરીએ. તો ચેન્નઈ સુપર કિંગ્સના પૂરા સ્ક્વોડથી એટલે કે કેટલા ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સ પાસે છે અને કયા કયા છે. શરૂઆત કરીએ તો એમએસ ધોનીથી, જે કપ્તાન છે. એના સિવાય ડ્વેન કોનવે, એમ તો તે ઘાયલ છે પણ હોઈ શકે છે અંતના મુકાબલામાં આવી શકે. ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રશીદ, સમીર રિઝવી, રાવેલી અવિનાશ, રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, મોહિન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રચિન રવિન્દ્ર, ન્યુઝીલેન્ડના ડિરેલ મિચેલ, શાર્દુલ ઠાકુર, રાજવર્ધન હેંગરકર, દીપક ચાહર, મહેશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી, મુસ્તફિઝુર રહેમાન, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે અને મહિષા પથિરાના. મહિષા પથિરાના પણ હમણાં ઘાયલ છે પરંતુ તે આઈપીએલ સુધી ફિટ થઈ જશે. આ પૂરો સ્ક્વોડ છે ચેન્નઈ સુપર કિંગ્સની, જેમાં યુવા સાથે અનુભવી ખેલાડીઓ પણ છે અને થોડા એવા ખેલાડી છે જે પહેલાથી ચેન્નઈ સુપર કિંગ્સથી સાથે જોડાયેલા છે. અને હવે ચેન્નઈ સુપર કિંગ્સની શેડ્યુલની વાત કરવા જઈએ તો પહેલો મુકાબલો 22 માર્ચે આરસીબી સામે ચેન્નઈમાં થશે. તેમનો બીજો મુકાબલો 26 માર્ચે ગુજરાત ટાઇટન્સની સામે ચેન્નઈમાં જ રમાશે. એટલે કે બેક ટુ બેક ઘરમાં જ ચેન્નઈ સુપર કિંગ્સમાં મુકાબલો રમશે. 31 માર્ચે દિલ્હી કેપિટલ્સની સામે વિશાખાપટ્ટનમમાં અને 5 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મુકાબલો થવાનો છે. તો આ શેડ્યુલ હતું. પણ હવે પ્લેઇંગ 11માં આ બધા ખેલાડીઓમાંથી કયા હોઈ શકે છે? કારણ કે ચેન્નઈમાં મેચ છે, આરસીબી સામે મેચ છે, તો અહીંયા એમએસ ધોનીને થોડી ઘણી મુશ્કેલીઓ વધી શકે છે કે કોને કોને પસંદ કરાય યા કોને પસંદ ન કરવું. એક નજર નાખીએ તો પ્લેઇંગ 11માં શું હોઈ શકે છે. હવે તો પાછું ઇમ્પેક્ટ પ્લેયરનો પણ નિયમ છે, તો એક એવો ખેલાડી પણ રમી શકે છે જે બેટિંગ કરી શકે છે, જે બોલિંગ કરી શકે છે. તો પ્લેઇંગ 11 પર એક નજર નાખીએ તો ઋતુરાજ ગાયકવાડ અને અજિંક્ય રહાણે ઓપન કરી શકે છે. રચિન રવિન્દ્ર, ડેરેલ મિચેલને મિડલ ઓર્ડરમાં જવાબદારી રહેશે. રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેને અહીંયા રમાડી શકે છે. એમએસ ધોની ખુદ છે, શાર્દુલ ઠાકુર એક ઓલરાઉન્ડર, દીપક ચાહર એક ઓલરાઉન્ડર અને મિચેલ સેન્ટનર અને મુસ્તફિઝુર રહેમાન એટલે કે આ વિદેશી ખેલાડી રચિન રવિન્દ્ર, ડેરેલ મિચેલ, મિચેલ સેન્ટનર અને મુસ્તફિઝુર રહેમાન અહીંયા મોહિન અલી પણ રમાડી શકતા હતા. પણ આ મોહિન અલી રમાડે તો લગાતાર લેફ્ટી બેટ્સમેનો વધી જાય. ચલો હવે તમને જણાવીએ કે ચેન્નઈ સુપર કિંગ્સની તાકાત અને કમજોરી દેખીએ તો ક્યાંક ને ક્યાંક સંતુલિત છે. તાકાત જોઈએ તો બેટ્સમેનોની ફોજ છે. કોઈ શક નથી કે એકથી ઉપર એક જોરદાર બેટ્સમેન ચેન્નઈ સુપર કિંગ્સમાં છે. તો ચેન્નઈમાં ધોનીનો અનુભવ પણ ટીમને મળે છે. એના સિવાય ઓલરાઉન્ડર્સ પણ વધારે છે. હવે કમજોરી પર આવીએ તો અનુભવની અછત દેખાય છે. અહીંયા થોડા યુવા ખેલાડી પણ છે જેમની પાસે અનુભવ વધારે નથી. એના સિવાય લેફ્ટી બેટ્સમેનો પણ બહુ વધારે છે અને ત્યાં ઓપનિંગ જોડીની કમી છે. ડ્વેન કોનવે હોત તો ઓપનિંગ જોડી સારી હોત, પણ હવે અજિંક્ય રહાણેથી કરાવી શકે છે યા નવા ખેલાડીથી ઓપન કરાવી શકે છે. તો અહીંયા થોડી ઘણી કમજોરી નજર આવે છે. તો મિત્રો, આ હતી તાકાત, કમજોરી, પ્લેઇંગ 11 નો પૂરો સ્ક્વોડ, શેડ્યુલ ચેન્નઈ સુપર કિંગ્સનું. તો મિત્રો, આવી રીતે દરેક ટીમની આઈપીએલમાં કમજોરી, તાકાત, શેડ્યુલ વિશે જાણકારી જોવા માંગતા હોવ તો અમારી સાથે જોડાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.